વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે જે સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટની એક્ઝામ આવનારા ટૂંક જ સમયમાં લેવાશે એના જૂના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવું છે. તો તમે જોઈ રહ્યા છો તમારી સમક્ષ એક પ્રશ્નપત્ર છે. તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. મિત્રો, પહેલો પ્રશ્ન કંઈક આવો પૂછાણો હતો કે ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી? તો મિત્રો, આ ટોપિક બને છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આમાંથી મિત્રો એક પ્રશ્ન હતો, ક્યારે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી? તો રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી ક્યારે મળી હતી ભાઈ? તારીખ 8/9/2016ના રોજ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી જીએસટીને. ત્યારબાદ એક અલંકાર, ગુજરાતી વ્યાકરણનો આ સવાલ છે કે હળવે 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 મારે મંદિરે આવે રે માં કયો અલંકાર છે? તો તમને ખબર પડી જાય ભાઈ કયો અલંકાર છે. એકને એક વર્ણ રિપીટ થાય છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તો યાદ રાખતા જાઓ, આવા પ્રશ્નો પણ પૂછાય. ત્યારબાદ મિત્રો, જીએસટીમાંથી એક બીજો પ્રશ્ન આવી ગયો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ કેવા પ્રકારનો વેરો છે, કેવા પ્રકારનો ટેક્સ છે, આવું પૂછ્યું. તો પરોક્ષ ટેક્સ અને પ્રત્યક્ષ ટેક્સ, આવા બે પ્રકારના ટેક્સ આવે છે. તો આ આડકતરા ટેક્સ એટલે કે આડકતરા કરવેરા તરીકે ઓળખાય છે. કોણ ભાઈ? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને પરોક્ષ કર શું કહેવામાં આવે છે? પરોક્ષ કર પણ કહેવામાં આવે છે. તો યાદ રાખો આ બાબતને. ત્યારબાદ ઇંગ્લિશનો એક પ્રશ્ન આવી ગયો છે, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, આવો પ્રશ્ન છે. તો આમાંથી સાચું સેન્ટેન્સ કયું છે, આવો પ્રશ્ન પૂછો મિત્રો. તો આપણો જવાબ બને છે બી, એટલે કે અહીંયા આપણો સાચો જવાબ બને છે બી એ, બરાબર. ટેક કેર લાસ્ટ યોર ફેલ યુ ફેલ, બરાબર. આ સાચું સેન્ટેન્સ તરીકે માન્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો, નીચેનામાંથી કઈ રીત સૂચક આંકની ગણતરીની રીત નથી? તો તમને ખબર પડવી જોઈએ કે આ આંકડાશાસ્ત્રમાંથી પ્રશ્નો પૂછાણેલો છે. લાસ્પેયરની રીત આ રીત છે, પાશેની રીત આ છે, માર્શલ એન્જવર્થની રીત આ પણ છે. તો સાચો જવાબ બને છે ડી, આવી કોઈ રીત નથી સૂચકાંક મેળવવા માટેની. ત્યારબાદ તમને એક મેથ્સનો પ્રશ્ન આપ્યો છે ભાઈ કે એક કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝિન એ મંગાવે છે, અડધા સભ્યો મેગેઝિન બી મંગાવે છે, 80 સભ્યો બંને મેગેઝિન મંગાવે છે, 40 સભ્યો એક પણ મેગેઝિન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો. ટોટલ તમને સભ્યોની સંખ્યા માગી છે. તો આનો સાચો જવાબ મિત્રો 240 માન્ય રાખ્યો હતો. મિત્રો, આની ગણતરી માટે એક સ્પેશિયલ વિડીયો આવશે, તો એ વિડીયોને પણ તમે અવશ્ય જોજો. ત્યારબાદ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, જેને આપણે ISI કહીએ છીએ, બરાબર. તો આ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કયા વર્ષમાં કોલકાતામાં સ્થપાયેલું? તો મિત્રો, આમાં બે પ્રશ્ન અને બે જવાબ પણ બને છે કે ભાઈ ક્યાં સ્થપાયું હતું, આવો પ્રશ્ન બને, બરાબર. તો કોલકાતા ખાતે આનો સાચો જવાબ આવે છે. અને હા મિત્રો, આવું પૂછાય કયા સાલમાં? તો 1931, બરાબર. 1931ની સાલવારી દરમિયાન ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારના નાણાં પ્રધાન ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે, એટલે કે છેલ્લી તારીખે અને એ પણ ફેબ્રુઆરી મહિનાની સંસદના બંને ગૃહો સમક્ષ, એટલે કે આપણો સાચો જવાબ બને છે એ સંસદના બંને ગૃહો સમક્ષ તદ્દન આવતી 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટેનું શું રજૂ કરે છે? અંદાજપત્ર, બજેટ રજૂ કરે છે. મિત્રો, પહેલા આવા પ્રશ્નો પૂછાતા હતા. હવે મિત્રો, પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ ફરી ગઈ છે, થોડાક ડીપ લેવલના પ્રશ્નો પૂછાય છે. તો તમારે બુક લેવી હોય તો બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં મારો નંબર છે, તમે મને વોટ્સઅપ કરશો એટલે હું તમને PDF ફાઇલ લિંક મોકલીશ. તો એ પણ યાદ રાખો. મિત્રો, આગળ વધીએ, વાત કરીએ, જ્યારે ફુગાવો સતત વધુ રહેતો હોય ત્યારે સ્ટોક મૂલ્યાંકનની કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે? મિત્રો, સૌથી વધુ ફુગાવો રહેતો હોય, બરોબર, આવો પ્રશ્ન બને છે. તો સ્ટોક મૂલ્યાંકનની FIFO પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર, આ પદ્ધતિ જરૂરી બનતી હોય છે.
ત્યારબાદ નીચેનામાંથી પૃથ્વીચંદ્રનું કયું ઉદાહરણ છે તે જણાવો, આવો પ્રશ્ન પૂછાણો હતો. તો મિત્રો પૃથ્વીચંદ્રનું ઉદાહરણ અહીંયા તમે બતાય છે સી ઓપ્શનમાં, ધમાલ ન કરો, જરાય નહીં, નેન ભી ના થજો. તો આ શું છે ભાઈ? પૃથ્વી છંદનું ઉદાહરણ છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અકાઉન્ટનો એક પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે. ક્વેશ્ચન નંબર 11 કંઈક આવો છે કે અમિતાભના તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે? આવો પ્રશ્ન છે, બરાબર. કેવી રીતે થશે? તો આખર સ્ટોક રૂપિયા 84,000 છે, જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે. તો 84,000 આ છે મૂળ, બરાબર. એમાં 10% માલ, 84,000ના 10% માલની કિંમત પાછી 10% ઓછી છે, એટલે તમને સાચો જવાબ મળે છે 83,160, બરાબર. 83,160 આ કિંમત મળે છે. હવે આની એન્ટ્રી કેમ અપાય એવો પ્રશ્ન છે. તો તમને ખબર છે કે આખર સ્ટોક હોય, આખર સ્ટોકની એક એન્ટ્રી ક્યાં આવે ભાઈ? વેપાર ખાતામાં જમા સાઈડ આવે. કઈ સાઈડ? જમા સાઈડ આવે. તો બીજી એન્ટ્રી ક્યાં આવે? આમ તો બીજી એન્ટ્રી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. તો તમને ક્યાંય બતાય છે ભાઈ મિલકત લેણા બાજુ? હા બતાય છે, પરંતુ એની જે કિંમત મારી છે એ ઓછી છે. એટલે યાદ રાખો કે પાકા સરવૈયાને જમા બાજુ પણ કહેવામાં આવે છે, બરાબર. મિલકત લેણાની જમા બાજુ સાઈડ થાય એ જો તમે ડીપમાં અકાઉન્ટમાં ઉતર્યા હોય તો તમને ખ્યાલ હોય. એટલે અહીંયા આપણો સાચો જવાબ એ માન્ય રહે છે, બરાબર. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ આ સાયન્સનો એક પ્રશ્ન પૂછાયો હતો કે -25 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય? બરાબર. તમને લેન્સનો પાવર પૂછો તો આનો મિત્રો સાચો જવાબ બનતો હતો સી, -4.0 ડી, બરાબર. ડાયરેપ્ટર આ લેન્સનો પાવર માપવાનો એક એકમ છે, ડાયરેપ્ટર. ત્યારબાદ તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લે છે. આ વિધાન કોણ બોલ્યું હતું? તો યસ મિત્રો, ખબર પડી જવી જોઈએ. આ ધોરણ 12ની BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની ટેક્સ્ટબુકમાં આવેલું એક સેન્ટેન્સ છે. પ્રોફેસર ઉર્વિક, બરાબર. પ્રોફેસર ઉર્વિક જે એક સંચાલન શાસ્ત્રી છે, એમના દ્વારા આ વિધાન બોલવામાં આવ્યું હતું. તો યાદ રાખો આ બાબતને. ત્યારબાદ મિત્રો દેશમાંથી શું કીધું છે? એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા માટે, મની ટ્રાન્સફર માટે જે સ્વિફ્ટ કોડનું પૂરું નામ જણાવો. તો સ્વિફ્ટ કોડનું પૂરું નામ શું છે? આવો પ્રશ્ન હતો. તો તમારો સાચો જવાબ બનતો હતો ડી ઓપ્શન, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન. શું છે ભાઈ? સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન આ સ્વિફ્ટ કોડનું પૂરું નામ છે. તો આવા પ્રશ્ન પણ પૂછાય. મિત્રો આ પ્રશ્ન બેન્કિંગ સાથે સંકળાયેલો બાબત છે. શેની સાથે ભાઈ? બેન્કિંગની સાથે સંકળાયેલી બાબત છે. દોરવણીના મુખ્ય તત્વો કેટલા છે? આવો પ્રશ્ન પૂછાય. તો મિત્રો તમે જાણો છો દોરવણી વિશેનું આખું એક ચેપ્ટર આવે છે ધોરણ 12ની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં, અને એમાં દોરવણીના તત્વો કેટલા છે ભાઈ? 4 તત્વો છે. યાદ રાખો આ 4 તત્વો કયા છે એ તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. વાત કરીએ આગળ તો ડિબેન્ચર પરત કર્યા બાદ ડિબેન્ચર પરત નિધિ ખાતું ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. ડિબેન્ચર પરત કર્યા બાદ ડિબેન્ચરનું જે કિંમત હોય એને પરત કર્યા બાદ જે ડિબેન્ચર પરત નિધિ ખાતું હોય, બરાબર. એક સ્પેશિયલ પ્રકારનું ખાતું બનાવવામાં આવે, ડિબેન્ચર પરત નિધિ ખાતું. તો આને કયા ખાતે લઈ જવામાં આવે છે? તો મિત્રો આને સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. આપણો સાચો જવાબ સી બનતો હતો, સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ પરવારી જવું રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે? મિત્રો પરવરી જવું આ રૂઢિપ્રયોગ છે બધા જ કામ પૂરા કરી નવરા થવું. શું કાંઈ થાય ભાઈ? ફરીવાર, પરવારી જવું આ રૂઢિપ્રયોગ છે. આમ તો આ ગુજરાતીનું જે ટેક્સ્ટબુક આધારિત તમે સોલ્યુશન કરો તો એમાં બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી રહે. તો મિત્રો પરવરી જવું એટલે કે બધા જ કામ પૂરા થયા બાદ નવરા થઈ જવું. આગળ વધીએ. એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ આલેખ વધુ અનુકૂળ ગણાય? મિત્રો એક જ પ્રકારની માહિતીને દર્શાવવી હોય તો તમે કેવા પ્રકારનો આલેખ દોરી શકો છો? યસ, તમારો સાચો જવાબ તમને બતાવે જ છે સ્તંભાકૃતિ. કેવી આકૃતિ ભાઈ? સ્તંભાકૃતિ તમે સાચું દોરી શકો છો એક જ પ્રકારની માહિતી માટે.
ત્યારબાદ શી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક, ચેન્જ ધ વોઇસ. તો ધીસ વર્ક બરાબર એ તો તમને ખબર જ છે, એક્ટિવ પેસિવનો નિયમ છે કે ચેન્જ ધ વોઇસમાં હંમેશા જે કર્મ હોય એ આગળ આવતું હોય. તો ધીસ વર્ક બરાબર, ધીસ વર્ક. ત્યારબાદ શું આવે તો ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય હર. આ સાચો જવાબ માન્ય ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ આર ટુની કઈ કિંમત માટે બંને નિયત સંબંધ રેખાઓ કાટખૂણે છેદ છે? તો મિત્રો આનો સાચો જવાબ શું બને છે ભાઈ? જ્યારે R2 ની કિંમત 0 હોય ત્યારે બંને નિયત સંબંધ રેખાઓ કાટખૂણે એકબીજાને છેદ છે. ત્યારબાદ 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ સંઘની સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો અનસુયાબેન સારાભાઈ. કોણ હતા? અનસુયાબેન સારાભાઈ એ આ સંઘના પ્રમુખ હતા. તો એને પણ યાદ રાખવા જોઈએ. ત્યારબાદ 22મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. પેટી કેશ બુકની આખરી સિલક એક ખાલી જગ્યા ગણાય. પેટી કેશ એટલે શું? પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ. પેટી કેશ એટલે કે વેપારી પોતાની જે કેશની એક સ્પેશિયલ પેટી બનાવતા હોય, એમાં જે કેશ રહેતો હોય, એમાં જે પૈસા રહેતા હોય એને પેટી કેશ કહેવામાં આવે છે. પેટી કેશની એક સ્પેશિયલ બુક હોય, એની આખરની સિલક એ શું ગણાય? તો ધંધા વેપાર માટે તે મિલકત અસેટ ગણાતી હોય છે. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે આ વિધાન આલ્બર્ટ આઇન્સ્ટાઈન બોલ્યા હતા. કોણ બોલ્યા હતા ભાઈ? આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પણ માથાનો દુખાવો થઈ ગયો હતો આ આવકવેરો સમજવો, એટલા માટે એ આવો શબ્દ આવકવેરા માટે વાપર્યો હતો. ત્યારબાદ બ્રિક્સ દેશો દ્વારા સ્થપાયેલ ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ કોણ છે? મિત્રો આ પ્રશ્ન થોડોક જૂનો છે, પેપર થોડુંક ઓલ્ડ છે, એટલે કેવી કામત એ વખતના NDBના પ્રમુખ હતા. હાલ વર્તમાનમાં કોણ છે? એનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. ત્યારબાદ વેરની વસૂલાત નવલકથાના લેખક કોણ છે? આવો પ્રશ્ન પૂછાય બરાબર. તો વેરની વસૂલાત આ નવલકથાના લેખક કોણ છે ભાઈ? તો યસ, કનૈયાલાલ માણેકલાલ મુનશી એ વેરની વસૂલાત નવલકથાના સર્જક છે, લેખક છે. ત્યારબાદ મિત્રો 26મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે આંતરિક કક્ષા એટલે કે લેવલનો ગુણ ઓળખી બતાવો. તો આનો એક ગુણ આવે છે બરાબર. આ આંતરિક કક્ષા તમારે જ્યારે કોલેજ લાઈફમાં તમે હોવ ત્યારે તમને જોવા મળતી હશે, કારણ કે આ એક ટોપિક આવે છે BA નો. તો મિત્રો આનો સાચો જવાબ સી બને છે, ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ. શું બને છે ભાઈ? ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ. આ એનો સાચો જવાબ બને છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? આવો પ્રશ્ન છે ભાઈ. હદ સ્પર્શતી નથી તો દેવભૂમિ દ્વારકા આની હદ સ્પર્શતી નથી. મોરબીની અડે છે ભાઈ, જામનગરે અડે છે, જુનાગઢે અડે છે. તો દ્વારકા હાલકાના તને દ્વારકા લઈ જાઓ, આ થોડુંક આઘું પડે છે. ત્યારબાદ પોસ્ટક્રોબનું સૂત્રના પ્રણેતા કોણ છે? તો યસ મિત્રો આ તો આવડતું હોવું જોઈએ. લ્યુથર ગ્લ્યુરિક અને ઉર્વિક, જેમ્સ ઉર્વિક બરાબર. તો આ લ્યુથર ગ્લ્યુરિક એ કોણ છે ભાઈ? તો એક સંચાલન શાસ્ત્રી છે જેણે પોસ્ટક્રોબનું સૂત્ર આપ્યું હતું. ત્યારબાદ મિત્રો ઐતિહાસિક વાત આવે છે. ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધ બેસતા જોડકા જોડો. આવો પ્રશ્ન એક તમારી સમક્ષ આવી ગયો છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો જોડકા જોડવાના છે. પહેલો જોડકો કંઈક આવો છે કે અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો અડાલજની વાવ રાણી રૂડાબાઈએ બંધાવી હતી. કોણે બંધાવી હતી? રાણી રૂડાબાઈએ. રાણકી વાવ તો રાણી ઉદયમતીએ. ધોળકાનું મલાવ તળાવ તો મિનળ દેવીએ. દેલવાડાના દેરાસરો તો અનુપમા દેવી. અનુપમા દેવી એ વસ્તુપાલ તેજપાલના પત્ની. વસ્તુપાલના પત્ની કે તેજપાલના પત્ની? થોડુંક મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો, કારણ કે આ બંનેના કોઈ એક પત્ની છે અનુપમા દેવી. તો આમના દ્વારા આટલી વસ્તુઓ બનાવવામાં આવી હતી અને આ તમને જોડકા સ્વરૂપે પૂછી લીધું. તો સાચો જવાબ શું બનતો હતો ભાઈ? પાછો બી બનતો હતો. યાદ રાખો, નીચેના હિસાબી ધોરણો જોડી યોગ્ય રીતે જોડો, મતલબ કે જોડ બનાવવાની છે બરાબર. આ પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જેને કહેવામાં આવે છે એ છે. તો મિત્રો યાદ રાખો કે
AS3 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 કંઈક આવું કે છે કે એ કેશ ફ્લો અને સ્ટેટમેન્ટ બતાવે. શું બતાવે? AS3 શું બતાવે? કેશ ફ્લો એન્ડ સ્ટેટમેન્ટ બતાવે. AS3 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 શું બતાવે છે? તો એ શું બતાવે છે? ઘસારાના હિસાબો બતાવે છે. શું બતાવે? ઘસારાના હિસાબો. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 શું બતાવે છે? તો એ મિત્રો રોકાણો બતાવે. શું બતાવે? રોકાણો બતાવે. ત્યારબાદ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 એટલે કે 20 એ શું બતાવે? તો શેર દીઠ કમાણી બતાવે. શું બતાવે? શેર દીઠ કમાણી બતાવે. ત્યારબાદ 30મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો. કાચા સરવૈયા બાબતે કયું વિધાન સાચું નથી? આવો પ્રશ્ન છે. કાચું સરવૈયું તમને આપેલું હોય અને એના રિલેટેડ કયું વિધાન સાચું નથી, આવું પ્રશ્ન છે. તો કાચું સરવૈયું એ એક પત્રક છે. સાચી વાત છે, એ એક પત્રક છે, એને ખાતું ગણવામાં આવતું નથી. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. સાચી વાત છે, એમાં તમામ પ્રકારની ગણતરીઓ કરીને જ જવાબ મેળવેલો હોય. ત્યારબાદ ખાતા વહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં લઈ જવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. તો આ પણ વાત ખૂબ જ સાચી અને હકીકત નિયમો મુજબ ચાલતી વાત છે. ત્યારબાદ કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. ના મિત્રો, આવું કંઈ જરૂરી નથી. તમે કાચું સરવૈયું ન બનાવો, ડાયરેક્ટ વાર્ષિક હિસાબો તૈયાર કરો. બરાબર, ડાયરેક્ટ વાર્ષિક હિસાબો તૈયાર કરો તો પણ કાંઈ ફરક પડતો નથી. તો આ વિધાન એક સાચું નથી. બરાબર, મહત્વનું છે. મહત્વનું શું ગણાય ભાઈ? પાકું સરવૈયું ગણાય. આગળ વધીએ. 32મો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ. 32મો પ્રશ્ન કંઈક આવો કે છે કે નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ જણાવો. જો શું કીધું કે નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ, તો પરગલ એટલે શું થાય? તો આનો સાચો સમાનાર્થી કંઈક આવો થાય છે, હિંમતવાન. શું થાય છે ભાઈ? હિંમતવાન એટલે પરગલ. યાદ રાખો આ બાબતને, કારણ કે આ પણ પૂછાય છે. આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા ખર્ચ તફાવતમાં શક્ય નથી? આવો પ્રશ્ન છે. તો 33માનો સાચો જવાબ બને છે ડી, સરખા ખર્ચ તફાવતમાં આ શક્ય નથી. ત્યારબાદ ધ ઓલ્ડ મેન ખાલી જગ્યા ઓન ધ બેડ એન્ડ રેસ્ટેડ ફોર અ while. તો આનો સાચો જવાબ શું આવે છે? લાઈ, લેઇડ, લેઇડ, લેઇન. તો આનો સાચો જવાબ 34માનો સાચો જવાબ આવે છે લે, LAY. આ સાચો જવાબ બને છે. ઇંગ્લિશના પ્રશ્નોનું પણ સોલ્યુશન હું કરાવતો જાઉં છું તમને સાથે સાથે. ત્યારબાદ 35મો પ્રશ્ન આવી ગયો કે નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત નેશનલાઇઝ્ડ બેંક નથી? તો બેંક ઓફ બરોડા એ નેશનલાઇઝ બેંક છે. વિજયા બેંક આ પણ શું છે ભાઈ? નેશનલાઇઝ બેંક છે. રાષ્ટ્રીયકૃત બેંક જેને કહેવામાં આવે છે એ બધી બેંકોની વાત છે. દેના બેંક એ પણ શું છે? એક નેશનલાઇઝ બેંક છે. મિત્રો, હું તમને કહું છું, તમારે જો બુકની જરૂરિયાત હોય તો મને વાત કરો. એનું કારણ છે કે આ બધું જ મેં કવર કરેલું છે જ. મિત્રો, આપણો સાચો જવાબ 35નો શું બને છે? ICICI બેંક. આવી બેંકનું જે નામ છે એને નેશનલાઇઝ બેંક તરીકે ઘોષિત કરવામાં આવેલી નથી. એ હાલ પ્રાઇવેટ સેક્ટરની એક બેંક છે. ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાકીય વર્ષ 2018 સાલથી બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. તો આ મુખ્યમંત્રીનું નામ શું છે? તો આ મુખ્યમંત્રીનું નામ શું છે ભાઈ? તમને ખબર પડવી જોઈએ, કારણ કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. શિવરાજસિંહ ચૌહાણ, બરાબર, મધ્યપ્રદેશના જેઓ CM છે, એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે 2018થી જે નાણાકીય વર્ષ હોય એ આપણું નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર ગણવું. એમના રાજ્ય પૂરતું જ આ મર્યાદિત કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદ સગીર વયના સંતાન પોતાની આવડત સિવાય આવક મેળવતા હોય ત્યારે તેની આવક તેના માતા કે પિતા જેની આવક ઓછી હશે, બરાબર, કેવી હશે ભાઈ? કે ઓછી હશે કે વધારે હશે? તો એમની આવક વધારે હોય તેની આવકમાં ઉમેરાશે. અને જો માતા પિતા અલગ રહેતા હોય તો બાળક જેની સાથે રહેતું હોય તેની આવકમાં ઉમેરાશે. યાદ રાખો મિત્રો, આ આવકવેરાનો નિયમ છે. કેનો છે ભાઈ? ઇન્કમ ટેક્સનો નિયમ છે. શું કહે છે કે સગીર વયના સંતાન પોતાની આવડત સિવાય આવક મેળવતા હોય તો તેની આવક તેના માતા કે પિતા જેની આવક વધારે હોય, બરાબર, તેની આવકમાં ઉમેરાશે. અને જો માતા પિતા ન હોય તો એમના કોઈ વાલી હોય અથવા તો એમની સાથે જે રહેતો હોય એમની આવકમાં એ પ્લસ થશે.
ત્યારબાદ મિત્રો 38મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે। 38મો પ્રશ્ન કંઈક આવો કહે છે કે કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપરની તરફનો માહિતી સંચાર કહેવાય। જો તમને માહિતી સંચાર પૂછ્યો છે બરાબર, તો દસ્તાવેજો આપવા આવી કઈ વાત ન આવે, પત્ર આપવા આવી પણ કઈ વાત ન આવે, રજા રિપોર્ટ આ પણ વાત ન આવે। સાચો જવાબ બને છે અહેવાલ, બરાબર, અહેવાલ, રિપોર્ટ્સ આપવા, કોને? પોતાના ઉપરીને આપવા। આ સાચી માહિતી સંચારની એક પ્રક્રિયા છે, નીચેથી ઉપરની તરફની માહિતી સંચારની પ્રક્રિયા। ત્યારબાદ નીતિ આયોગની સ્થાપના એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની શરૂઆત ક્યારથી થઈ, આવો પ્રશ્ન પૂછાણો હતો। તો આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1/1/2015 રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેને આપણે આયોજન પંચ તરીકે ઓળખતા હતા, એમનું નામ ચેન્જ કરીને નીતિ આયોગ તરીકે રાખવામાં આવ્યું। કોને ભાઈ? આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા, તો એમને પણ યાદ રાખવા જોઈએ। ત્યારબાદ ગોળમટોળ ચિતરેલા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો। તો મિત્રો 40માનો સાચો જવાબ બને છે એ, બરાબર। એ કેવો છે ભાઈ? ગોળમટોળ કીધું એટલે કે એ આકારવાચક છે। કેવો છે ભાઈ? આકારવાચક એક વિશેષણ અહીંયા તમને જોવા મળે છે। 41મો પ્રશ્ન કંઈક આપણી સમક્ષ આવી ગયો છે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? કેગ, બરાબર, CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ભાઈ? કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરીને જણાવજો, અને જવાબ પણ કહી દઉં કે આપણા રાષ્ટ્રપતિ દ્વારા CAG કેગની નિમણૂક કરવામાં આવે છે। ત્યારબાદ માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? મિત્રો યાદ રાખો કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બનતું હોય છે? તો માઇક્રોસોફ્ટ ઓફિસ, બરાબર, તમે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની ખરીદી કરતા હોવ તો એમાં ઓફિશિયલ રીતે ઇન્ટરનેટ એક્સપ્લોરર આ એક વેબ બ્રાઉઝર છે, બરાબર। ગૂગલ ક્રોમ આ પણ એક વેબ બ્રાઉઝર છે, મોઝિલા ફાયરફોક્સ આ પણ એક વેબ બ્રાઉઝર છે, તો આવું ઓપેરા મિની આ પણ એક વેબ બ્રાઉઝર છે। તો આ બધા વેબ બ્રાઉઝર છે જેમાંથી ઇન્ટરનેટ એક્સપ્લોરર એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે દાખલ કરેલું જ હોય છે। મિત્રો 43મો પ્રશ્ન આવી ગયો કે ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરતા હોય છે? તો સ્વતંત્રપણે, સંયુક્તપણે અથવા તો બંને રીતે। તો તમારો જવાબ શું બને ભાઈ આમાંથી? સંયુક્તપણે, બરાબર, કોમ્બિનેશન સાથે આ લોકો કાર્ય કરતા હોય છે, એટલે યાદ રાખો આ બાબતને, આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે। ત્યારબાદ આગળ વધીએ, બીજો પ્રશ્ન જોઈએ તો 2 પછી A પછી 9 પછી B C તે D, તો આ એક મિત્રો શ્રેણી આપેલી છે, શ્રેણી। તો આ શ્રેણીનો સાચો જવાબ હું તમને કહી દઉં છું કે સાચો જવાબ 10 આવે છે। કઈ રીતે આવે? હવે આ જવાબ 10 કઈ રીતે આવે એ તમારે જોવું હોય તો એના માટે એક સ્પેશિયલ વિડીયો હું બનાવીશ। માનવ વિકાસ આંકના સમર્થક અર્થશાસ્ત્રી કોણ છે? તો મહેબૂબ ઉલ હક। કોણ છે ભાઈ? મહેબૂબ ઉલ હક એ માનવ વિકાસ સમર્થક અર્થશાસ્ત્રી છે, મતલબ કે એમના દ્વારા જ માનવ વિકાસ આંકની શોધ કરવામાં આવી હતી, મહેબૂબ ઉલ હકની દ્વારા। ત્યારબાદ મિત્રો 46મો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી લીટી દોરેલા શબ્દનો સમાસ ઓળખાવો। તો સમાસનો પ્રશ્ન છે। શાકભાજી, તો એનું યોગ્ય રીતે સમાસનું વિગ્રહ કરીએ તો કેવું થાય ભાઈ? 46માં સાચો જવાબ શું બને છે? સમુચ્ચય દ્વંદ્વ, શાક અને ભાજી, બરાબર, એટલા માટે। ત્યારબાદ 47મો પ્રશ્ન, કંપનીના શેર્સનું જાહેરપણું છલકાય ત્યારે અરજદારો વચ્ચે ખાલી જગ્યા શેરની ફાળવણી થાય છે। કંપની ઈચ્છે તે મુજબ, પ્રમાણસરના ધોરણે, અથવા તો અરજદારો ઈચ્છે તે મુજબ। તો મિત્રો આનો સાચો જવાબ શું બને છે ભાઈ? પ્રમાણસરના જે પ્રમાણ નક્કી કરવામાં આવે, ધારો કે આવું પ્રમાણ નક્કી કર્યું હોય, બરાબર, તો એ પ્રમાણમાં મિત્રો આ શેરની વહેંચણી થતી હોય છે, તો યાદ રાખો આ બાબતને।
ત્યારબાદ ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર એરલ, તો આનું ઓપોઝિટ જેન્ડર શું છે? 48મો પ્રશ્ન. કન્ટેનિસ મતલબ કે આપણો સાચો જવાબ એ બને છે, તો યાદ રાખો એને પણ. ત્યારબાદ ગુણોત્તર શ્રેણીના 3 પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો. 3 પદો શોધવા માટેના જે સ્વરૂપની ધારણા છે એને આપણે કહેવાની છે. તો આપણો સાચો જવાબ બને છે એ આર ઇન્ટુ એ ઇન્ટુ એ આર. તો આપણો સાચો જવાબ ડી અહીં પ્રસ્તુત થાય છે. ત્યારબાદ 50મો પ્રશ્ન જોઈએ. 2 અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાંગી શકાય તેની સંભાવના કેટલી છે? જો શું કીધું? 2 અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાંગી શકાય તેની સંભાવના પૂછી. તો પહેલાં તો 2 અંકોની સંખ્યા કેટલી થાય? 10 થી લઈને 99 સુધીની જે સંખ્યા હોય એ બધી 2 અંકની સંખ્યા છે, અને એમાં 3 અને 5 વડે ભાંગી શકાય એવી સંખ્યાઓ પૂછી છે, બરાબર? એવી સંખ્યાઓ તમને પૂછી છે. તો એટલી સંખ્યાઓને ભાંગતા જે મળે છે એને સંભાવનામાં ટ્રાન્સફર કરવાની છે. તો સાચો જવાબ બને છે 7/15. અને આની ગણતરી તમને નેક્સ્ટ વિડીયોમાં અથવા તો આની સ્પેશિયલ વિડીયો સિરીઝ બનશે એમાં જોવા મળશે. આગળ વધીએ મિત્રો. 51મો પ્રશ્ન આપણી સમક્ષ આવી રહ્યો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો આ પ્રશ્નનો સાચો જવાબ મિત્રો શું બને છે? સી, બરાબર. 19/9/2013 રોજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે, કૃદંતનો પ્રકાર જણાવો. ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે, બરાબર. આ શું છે ભાઈ? વર્તમાન કૃદંત રજૂ કરે છે. કેવો કૃદંત? વર્તમાન કૃદંત. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ એક કમ્પ્યુટરની લેંગ્વેજ છે. આ સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTML માં બોલ્ડ કરી શકાય છે? તો આના સિવાયની કોઈ ટેગ હોય એનાથી બોલ્ડ થતું હોય એની વાત છે તો સ્ટ્રોંગ વડે, બરોબર. STRONG. અને તમે આ જે નિશાની જોઈ રહ્યા છો STRONG, આના વડે તમે સ્ટ્રોંગ એટલે કે બોલ્ડ કરી શકતા હોવ છો. HTML ની આ વાત છે. ત્યારબાદ મિત્રો આવકવેરામાંથી પ્રશ્ન કાઢેલો છે ભાઈ. આવકવેરા વિશે તમારે વધારે ડીપમાં જાણવું હોય તો સ્પેશિયલ વિડીયો પણ હું બનાવીશ. આવકવેરા ધારાની કલમ ખાલી જગ્યા મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમિયાન તેની અગાઉની વર્ષો અથવા વર્ષોનું એરિયલ્સ મળેલ હોય તો તેઓ ફોર્મ ખાલી જગ્યા ભરીને કર રાહત મેળવી શકે છે. કર રાહત, બરાબર. ટેક્સ ડિડક્શન જેને કહેવામાં આવે છે, તો એને માટે છે 89 અને 10E. એટલે કે આપણો સાચો જવાબ સી બને છે. 89 વાળું ફોર્મ અને 10E નું ફોર્મ ભરીને તમે કર રાહત મેળવી શકો છો. વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? IDBI, બરોબર. અથવા વર્લ્ડ બેંક જેને તમે કહો છો એમનું મુખ્ય મથક પૂછ્યું છે. તો વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ભાઈ? વોશિંગ્ટન DC, અમેરિકા ખાતે. ક્યાં આવેલું છે? વોશિંગ્ટન DC, અમેરિકા ખાતે આ આવેલું છે. ત્યારબાદ કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે તમે નક્કી કરી શકો છો? મિત્રો ટાઇફોઇડ માપવાની જે કસોટી છે, જે ટેસ્ટ છે એને વિડાલ ટેસ્ટ કહેવાય. વિડાલ કસોટી કહેવાય. શું કહેવાય? વિડાલ, બરાબર. વિડાલ નામ પણ થોડુંક અટપટું અને અઘરું છે, તો એને પણ તમારે યાદ રાખવું જોઈએ. ત્યારબાદ નાણાકીય વર્ષ 2017-18માં રૂપિયા 3.50 લાખ સુધીનું કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂપિયા 1.2500નું ટેક્સ રિબેટ મળે છે, જે આવકવેરાની કઈ કલમ હેઠળ છે? રિબેટ મળ્યું, બરોબર. ટેક્સ રિબેટ મળ્યું તો 87A મુજબ રિબેટ મળે છે. 87A મુજબ આવકવેરાની આ કલમ છે, ધારો છે, એના મુજબ રિબેટ યોજનાનો લાભ મળે છે. યાદ રાખો. ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું હતું? તો 58મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે મિત્રો મોઢેરાને. કોને ભાઈ? મોઢેરાને આવું વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો 59મો પ્રશ્ન જોડકા જોડો, જોડી જોડો એવો પ્રશ્ન છે કે ભાવિ અવલોકન શેમાં થાય છે?
તો ભાવિ અવલોકન મિત્રો શેમાં થતું હોય છે? પહેલામાં આવે છે ભાવિ અવલોકન એટલે કે આયોજનમાં ભાવિ અવલોકન થતું હોય. માહિતી પ્રેષણ તો એ શેમાં થાય? નેતૃત્વમાં માહિતી પ્રેષણ થાય. મેનેજરની પસંદગી તો મેનેજરની પસંદગી કર્મચારી વ્યવસ્થાનું કામ છે. કામગીરીનું પ્રમાણ નક્કી કરવું તો એ શું છે ભાઈ? અંકુશ છે, કંટ્રોલિંગ છે. તો યાદ રાખો આ બાબતને. ઇરશાદ કયા કવિનું ઉપનામ છે? ઇરશાદ બરાબર. ઇરશાદ એટલે આપણા ભાઈ કોણ? ચીનુ મોદી, ચીનુ ચીમનભાઈ મોદી, એમનું આ ઇરશાદ ઉપનામ છે. ઓડિટિંગ એટલે શું? જો તમને પ્રશ્ન પૂછો ઓડિટિંગ એટલે શું, તો ઓડિટિંગ એટલે યાદ રાખો કે ઓડિટિંગ એટલે નાણાકીય પત્રકોની ચકાસણી કરવી, નાણાકીય પત્રોની ચકાસણી કરવી, નાણાકીય પત્રકોની ચકાસણી કરવી. ત્યારબાદ મિત્રો આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ ટ્રેસનું પૂરું નામ શું છે? તો આવકવેરા ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલ ટ્રેસનું પૂરું નામ શું છે ભાઈ? TDS, રિકેલેશન એનાલિસિસ એન્ડ કરેક્શન એનેબલિંગ સિસ્ટમ. તો આપણો સાચો જવાબ શું બને છે? બી આપણો સાચો જવાબ બને છે. ત્યારબાદ 63મો પ્રશ્ન આવી ગયો. હી વોઝ ખાલી જગ્યા નેપોલિયન ઓફ હિઝ એજ. જો હું કે છે નેપોલિયન ઓફ હિઝ એજ બરાબર. તો તમને આર્ટિકલમાંથી પ્રશ્ન પૂછો છે અને આનો સાચો જવાબ શું બને છે? આર્ટિકલમાંથી પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ મિત્રો બને છે કે ધ, કારણ કે નેપોલિયન કોણ હતો તમને ખ્યાલ છે, એટલા માટે ધ આગળ લાગે છે. ત્યારબાદ સહસંબંધાંક એ કેવું માપ છે? આવો પ્રશ્ન છે. તો સહસંબંધાંક એ કેવું માપ છે ભાઈ? 64માંનો સાચો જવાબ બને છે સાપેક્ષ માપ છે. કેવું માપ છે? સાપેક્ષ માપ છે સહસંબંધાંક. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ મિત્રો આગળ વધીએ, વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે છે? જો ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના જે ગૃહોમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે? એનો સાચો જવાબ 65માંનો 65નો સાચો જવાબ બને છે રાષ્ટ્રપતિ કરી શકે. કોણ કરી શકે ભાઈ? રાષ્ટ્રપતિ દ્વારા આ એમને એક સત્તા સોંપવામાં આવેલી છે. માહિતીની આપલે ખાલી જગ્યા છે. તો માહિતીની આપલે બરાબર કમ્યુનિકેશનમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે ભાઈ, કમ્યુનિકેશનમાંથી. તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતીની આપલે એ કેવી પ્રક્રિયા છે? દ્વિમાર્ગી પ્રક્રિયા છે. જયેષ્ઠ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? જયેષ્ઠ એટલે મોટો પુત્ર, આવું થાય બરાબર. જયેષ્ઠ મોટો એવું થાય. તો અગ્રજ એટલે શું થાય ભાઈ? અગ્રજ એટલે શું થાય? જયેષ્ઠનો વિરુદ્ધાર્થી જોઈએ તો કનિષ્ઠ થાય. શું થાય? અત્યારે અહીંયા કનિષ્ઠ થાય. અગ્રજનો શું થાય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. DBMSમાં સેવ પોઈન્ટ આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે. તો 68, તો એનો સાચો જવાબ બને છે TCLમાં થાય છે. મિત્રો આ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો એક પ્રશ્ન છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બરાબર. તો એમાંથી લીધેલો આ એક પ્રશ્ન છે. હુંડી અને વચન ચિઠ્ઠી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? આવો પ્રશ્ન છે હુંડી અને વચન ચિઠ્ઠી વિશે. તો હુંડી લેણદાર દેવાદાર પર લખે છે, વચન ચિઠ્ઠી દેવાદાર લેણદાર પર લખે છે. હુંડીમાં ત્રણેય પક્ષકારો હોય છે, વચન ચિઠ્ઠીમાં 3 પક્ષકારો હોય છે. મિત્રો હુંડી લખાય લેણી હુંડી લખાય કે દેણી હુંડી લખાય બરાબર. પક્ષકારો તો કેટલા હોય? પક્ષકારો તો 2 જ હોય છે. એટલે સાચો જવાબ ડી બને છે કે આવામાં કોઈ 3 પ્રકારના પક્ષકારો હોતા નથી. પક્ષકારો તો 3 જ હોતા નથી, 2 જ હોય છે. 2 જ પક્ષકારો હોય છે. ત્યારબાદ મિત્રો 70મો પ્રશ્ન કંઈક આવો છે. યોગ્ય ક્રમમાં ગોઠવો કે ખતવણી, પાકું સરવૈયું, ઓડિટ, આમ નોંધ અને કાચું સરવૈયું. તો મિત્રો આનો સાચો ક્રમ શું બને? ખ્યાલ છે તમને? યસ, સી સાચો જવાબ બને છે. પહેલા આમ નોંધ લખાય, આમ નોંધ પછી ખતવણી કરાય, ખતવણી પરથી શું બનાવવામાં આવે? કાચું સરવૈયું. કાચું સરવૈયા બની ગયા બાદ પાકું સરવૈયું થાય અને પાકું સરવૈયું બની જાય પછી એના પરથી ઓડિટિંગનું કામ ઓડિટર કરતો હોય છે. ત્યારબાદ 71મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો. તાજેતરમાં રમાયેલ IPL ક્રિકેટ ટુર્નામેન્ટ 2017ની રોયલ ચેલેન્જર્સના ટીમના કેપ્ટનનું નામ. આ 2017નું પેપર છે એટલે તમને જૂનો પ્રશ્ન પૂછ્યો હશે બરાબર. એટલે 71માં પ્રશ્નનો સાચો જવાબ શું બને છે? વિરાટ કોહલી. એ વખતે એનો કેપ્ટન હતો એટલા માટે. વર્તમાનમાં પણ એ જ છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. ત્યારબાદ 72મો પ્રશ્ન કંઈક આવી ગયો છે તમારી સમક્ષ કે વસિયતનામા હેઠળ
કે બક્ષિસમાં મળેલ મિલકત વેચવાથી થતા લાંબા ગાળાની મૂડી નફાની ગણતરી માટે ચોખ્ખી વેચાણ કિંમતમાંથી ખાલી જગ્યા બાદ મળશે. તો આમાંથી શું બાદ મળે મિત્રો? 72માં પ્રશ્નનો સાચો જવાબ બને છે કે મૂળ માલિક જે વર્ષ દરમિયાન માલિકી હક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર બાદ મળતી હોય છે. તો સાચો જવાબ સી બને છે. ત્યારબાદ જીકેનો પ્રશ્ન છે કે ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. તો રાજકુમારી અમૃતા કૌર. કોણ છે? રાજકુમારી અમૃતા કૌર અથવા તો અમૃત કૌર આવું પણ કહી શકો છો. એટલે આપણો સાચો જવાબ શું બને છે? સી આપણો સાચો જવાબ અહીં બને છે. ગાણિતિક રીતે સીમાંત તુષ્ટિગુણને નીચે મુજબ દર્શાવી શકાય છે. તો સીમાંત તુષ્ટિગુણની વાત છે, એને ગાણિતિક રીતે દર્શાવવાની વાત છે. તો સાચો જવાબ બને છે MU ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ડેલ્ટા એક્સ, મતલબ કે આપણો સાચો જવાબ ડી બને છે. મધુ હાલડું ગાય છે, વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. આ પણ ગુજરાતી વ્યાકરણનો સવાલ છે. મધુ હાલરડું ગવડાવે છે મતલબ કે ગૌરાવે છે, બરાબર. મધુ પોતે પણ હાલરડું ગાય છે, તો એ પહેલું વાક્ય થયું, એ પ્રેરક વાક્ય છે, મતલબ કે ખાલી વાક્ય છે અને એનું આપણે પ્રેરક વાક્ય બનાવવાનું. તો મધુ હાલરડું ગવડાવે છે, બરાબર. આ એનું સાચું વાક્ય બને છે. નાણાકીય વ્યવહારની ઉચિતતા એટલે કે પ્રોપ્રાઇટી તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે? આવો પ્રશ્ન છે. તો 76નો સાચો જવાબ બને છે સરકારી ઓડિટ પાસે આ એક ખાસ પ્રકારની શું છે ભાઈ? તપાસવાની સત્તા છે, નાણાકીય વ્યવહારોની ઉચિતતા. તો યાદ રાખો એ બાબતને. ત્યારબાદ વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વ નિર્ધારિત પડતર એટલે ખાલી જગ્યા પડતર. તો 77નો સાચો જવાબ શું હોય ભાઈ? પ્રમાણ, બરાબર. પ્રમાણ પડતર તરીકે જેને ઓળખવામાં આવે છે એની વાત છે. ત્યારબાદ ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ રેશિયો. તો રેશિયોનું શું કહેવાય? બહુવચન કરવાનું, પ્લુરલ ફોર્મ, બરાબર. બહુવચન ફોર્મ થાય. તો બહુવચન શું થાય છે ભાઈ? 78નો સાચો જવાબ બને છે રેશિયોસ. ખાલી એસ લાગે છે, ઓ આપેલું હોવાથી ખાલી એસમાં જ આ આપણો સાચો જવાબ પતી જાય છે. ત્યારબાદ 79 જો કિંમત અને માંગ વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 2:10 અને 3:7 હોય તો માંગનું વિધેય મેળવો. માંગ વિધેય મેળવવાની વાત છે મિત્રો. તો આ માંગ વિધેય તમને ડિમાન્ડ અને પુરવઠો, બરાબર, સપ્લાય, આ બે યુનિટમાં જોવા મળશે. તો 79નો સાચો જવાબ શું બને છે ભાઈ? 79નો સાચો જવાબ તમારી સમક્ષ બતાવી રહ્યો છે ભાઈ કે આનો સાચો જવાબ કંઈક આવો છે, એ, બરાબર. એ છે સાચો જવાબ. 3x + y - 16 = 0. તો આ સાચો જવાબ બની રહ્યો છે. કયા શહેર પાસે અશોકનો શિલાલેખ આવેલો છે? અશોકનો શિલાલેખ જૂનાગઢ ખાતે આવેલો છે. મૂડી પાકા સર્વેમાં ખાલી જગ્યા તરીકે દર્શાવવામાં આવેલ છે. તો મૂડીને પાકા સર્વેમાં કઈ જગ્યાએ દર્શાવવામાં આવે? પહેલાં તો એનો ખ્યાલ હોવો જોઈએ કે મૂડી દેવા બાજુ મૂડી બતાવવામાં આવે છે, ભાગીદારની હોય અથવા કંપનીની હોય, કોઈ પણ મૂડી ત્યાં દર્શાવવામાં આવે છે. તો એને કહેવામાં શું આવે ભાઈ? જવાબદારી કહેવામાં આવે. શું કહેવામાં આવે? મૂડી દેવા એ આખી જવાબદારીની જ બાજુ કહેવાય. એટલે કે એમને ક્યારે ને ક્યારે દેવાનું તો થાય, એટલે એ જવાબદારી કહેવામાં આવે છે. 82મો પ્રશ્ન આવી ગયો. આજે ચાંદાથી ફાટ ફરીને ચાંદની લાવશે. આજે ચાંદાથી ફાટ ભરીને ચાંદની લાવશે. આ વાક્યનું કર્તરી વાક્ય જણાવજો. તો આનું કર્તરી વાક્યનું રૂપાંતરણ કંઈક આવું થાય કે આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે. આ સાચો જવાબ બને છે સી. આનો સાચો જવાબ બને છે. ધંધાકીય એકમમાં નિર્ણય વૃક્ષ ખાલી જગ્યા છે. તો વ્યવસ્થા તંત્રની અસરકારકતા વધારે છે. કામદારોના કાર્યનો બોજો હળવો કરે છે. સંચાલનમાં કામદારોની ભાગીદારીને મહત્વ આપે છે અથવા ઉપરયુક્ત તમામ. તો 83માં સાચો જવાબ શું બને છે ભાઈ? તો વ્યવસ્થા તંત્રની જે અસરકારકતા હોય એને એ વધારે છે. આપેલા તમામ સાચો જવાબ બનતો નથી. યાદ રાખજો, આપેલા તમામ તો તમને કન્ફ્યુઝ કરવા માટે અહીં આપેલું છે, બાકી એ સાચો જવાબ બનતો નથી. ત્યારબાદ 84મો પ્રશ્ન જોઈએ. તો નાણાકીય સાધનમાં કરેલા રોકાણ પરની ખાલી જગ્યા આવક મેળવવા. આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલવા કરેલ ખર્ચ ખાલી જગ્યા છે. તો
તો આનો સાચો જવાબ શું બને છે ભાઈ? 84માં સાચો જવાબ બને છે કરપાત્ર મજરે મળશે, એટલે કે નાણાકીય સાધનમાં કરેલ રોકાણ પરની જે કરપાત્ર આવક મેળવવા આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલ કરેલ ખર્ચ એ મજરે મળશે. આનો સાચો જવાબ બને છે, એટલે કે સાચો જવાબ એ અહીં આવે છે. ત્યારબાદ 85 સાચો જવાબ શું આવે છે? તો આવકવેરાની કલમ 80C ની વાત છે. 80C તો એમાં નીચેના પૈકી ખાલી જગ્યા બાદ મળવાપાત્ર નથી. તો સેવિંગ ખાતાનું વ્યાજ એ વ્યાજ બાદ મળવાપાત્ર રહેતું નથી અહીં. ત્યારબાદ અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો અમીરગઢ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે? આવો પ્રશ્ન છે. તો આનો સાચો જવાબ 87નો સાચો જવાબ બને છે આયાતો મોંઘી બને. કેવી? જે પણ વસ્તુની આયાત કરવામાં આવે એ આયાત થતી વસ્તુઓ મોંઘી બનતી જતી હોય છે. 88 એ એક કામ 20 દિવસમાં, બી તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી એ કામ છોડીને વયો જાય. બાકીનું કામ બી 20 દિવસમાં પૂરું કરે. તો બંનેએ સાથે કરેલું કામ કેટલા દિવસ કર્યું હશે? આવો પ્રશ્ન છે. તો 88માં સાચો જવાબ શું આવે છે? 4 દિવસ કામ કર્યું હશે સાથે. હવે આને ડીપમાં સોલ્યુશન કરવું પડે, જે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. વાત કરીએ અગાઉના વર્ષમાં માંડી વાળેલ ઘાલખાત પરત મળે ત્યારે. જો શું કીધું કે અગાઉથી આપણે જે અગાઉનું વર્ષ હોય એમાં ઘાલખાત હોય એને માંડી વાળેલી હોય, બરાબર, અને એ હવે પરત મળે તો એને રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરવાનું હોય અને ઘાલખાત પરત ખાતે જમા કરવાનું હોય. શું કામ? કારણ કે એ પૈસા શેમાં આવે? રોકડમાં આવે. એટલે રોકડ આવે તે ઉધાર અને શું આવે છે? તો ઘાલખાત આવે છે. એક પ્રકારનું આપણને એ ઉપજ મળે છે, એટલા માટે જમા કરવાના ઘાલખાત પરત ખાતે. ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? તો પીએચડી થનાર ગુજરાતી વિષયમાં એ પણ સૌપ્રથમ સાહિત્યકાર, આવો પ્રશ્ન પૂછેલો છે. તો 90માં પ્રશ્નનો સાચો જવાબ બને છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. રાવી પાઠક તરીકે તમે જેને ઓળખો છો એ આ વ્યક્તિ છે. ત્યારબાદ નીચે જણાવેલ કઈ સમય વેતન પ્રથા છે? સમય આધારિત વેતન પ્રથા, આવો પ્રશ્ન છે, બરાબર. નીચે જણાવેલ કઈ સમય વેતન પ્રથા, ટાઈમ સેલેરી સિસ્ટમ કઈ છે? આવો પ્રશ્ન છે. તો 91નો સાચો જવાબ શું બને છે ભાઈ? માસિક પગાર, બરોબર. મહિનાની 1 તારીખથી લઈને 10 તારીખની અંદર જે પગાર થાય એને ટાઈમ બેઝ સેલરી સિસ્ટમ કહેવામાં આવે છે. 92મો પ્રશ્ન આવી ગયો. નીતિ આયોગના ચેરમેન તરીકે હાલ કોણ છે? ચેરમેન તરીકે હાલ મિત્રો કોણ હોય? તમને ખબર છે નીતિ આયોગની વાત છે એટલે જે તે પ્રધાનમંત્રી હોય એ હોય છે. વર્તમાન આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આપણા ચેરમેન છે. કોના? નીતિ આયોગના. ત્યારબાદ ચેન્જ ધ ડિગ્રી ચેન્જ કરવાની છે. અ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન અ વર્સ એનિમી. તો આનો સાચો જવાબ ચેન્જ ધ ડિગ્રી છે, બરાબર. ડિગ્રીમાં કન્વર્ઝેશન કરવાનું છે. 93મો પ્રશ્નનો સાચો જવાબ બને છે બી. અ વાઇસ એનિમી ઇઝ નોટ સો બેડ એઝ અ ફૂલિશ ફ્રેન્ડ, એટલે કે બી આનો સાચો જવાબ બને છે. ત્યારબાદ સુરેખ 5x + 2y - 11 = 0 એન્ડ 6x - 2y = -22 નું છેદ બિંદુ જણાવો. તો મિત્રો આ આખું જે આલેખ ઉપર હોય એમાં કરવાનું થતું હોય, એને પણ હું નેક્સ્ટ વિડીયોમાં બનાવીશ. આનો સાચો જવાબ શું બને છે? -1 અને 8. બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? આવો પ્રશ્ન છે. બુધ ગ્રહ હોય એને કેટલા ઉપગ્રહ છે? તો મિત્રો બુધને ઉપગ્રહ છે, પહેલા તો તમને ખ્યાલ છે કે નહીં મને કમેન્ટ સેક્શનમાં કહો. બુધને ઉપગ્રહ નથી. તો એવો એક બીજો પણ ગ્રહ છે જેને ઉપગ્રહ નથી, એ કયો છે? એનો જવાબ પણ કમેન્ટ સેક્શનમાં કહો. HTML દસ્તાવેજો ડોક્યુમેન્ટને કયા પ્રકારથી વંચિત અથવા તો મતલબ કે સંચિત સેવ કરાય છે? સેવ કેવી રીતે કરાય એવો પ્રશ્ન છે. તો એના સેવ કરવા માટેનું એક સ્પેશિયલ કમાન્ડ છે ASCII અક્ષર, બરાબર. તો મિત્રો આનો સાચો જવાબ સી બને છે. આના વડે આને સેવ કરી શકાતું હોય. ત્યારબાદ વિચાર્યું અંતરમાં ઋષિકેશથી
એ જળથી તાણશે દેશાદેશ. વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. મિત્રો આમાં સાચા પ્રત્યયોની એન્ટ્રી આપવાની છે. સાચા પ્રત્યયો ક્યાં ક્યાં મુકાય એ તમારે દર્શાવવાનું છે. તો 97નો સાચો જવાબ બને છે માં અને થી. બરાબર, માં અને થી. ત્યારબાદ આવકવેરા કાયદામાં દર્શાવેલ વ્યાખ્યા મુજબના સગા સિવાયના એટલે કે અન્ય પાસેથી મળેલી કરપાત્ર ભેટ, બક્ષિસ અથવા બક્ષિસ એ શું છે અથવા ખાલી જગ્યા હેઠળ કરપાત્ર છે, આવો પ્રશ્ન છે. તો 98મો સાચો જવાબ શું બને છે ભાઈ? તો એનો સાચો જવાબ બને છે આવકવેરા કાયદામાં દર્શાવેલ વ્યાખ્યા મુજબના સગા સિવાયના અન્ય પાસેથી મળેલ કરપાત્ર ભેટ, બક્ષિસ એ શું છે? 98નો સાચો જવાબ બને છે મેળવનાર માટે અન્ય સાધનોની આવક શીર્ષક આવે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ના મથાળા હેઠળ કરપાત્ર બને છે. ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીમાં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે? તો મિત્રો આની પહેલાં જ મેં વિડીયો બનાવ્યો હતો, એમાં 50થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 50થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ બિન વેપારી સંસ્થાના હિસાબો સંદર્ભે આજીવન સભ્ય ફ્રી બની બાબતે કોઈ ઉલ્લેખ ન હોય તો તે શું કહેવાય? તો 100 પ્રશ્નનો સાચો જવાબ બને છે મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં એને ઉમેરવામાં આવે. બી સાચો જવાબ બને છે અહીં. 101મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ એવું થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે? તો થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે તરણેતરનો મેળો ભરાય છે એ કયા તાલુકામાં ભરાય છે એ પણ મને જણાવજો. 102મો પ્રશ્ન છે કે વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? તો મિત્રો યાદ રાખો કે વસ્તુની માંગ અને વસ્તુની કિંમત આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે ભાઈ? સીધો સંબંધ છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ડાયરેક્ટ કનેક્શન આ બંને વચ્ચે જોવા મળે છે. તાજેતરમાં મે 2017ની વાત છે. એડનના અખાતમાં ભારતીય નેવીએ કયા દેશના જહાજનું અપહરણ થતું અટકાવ્યું હતું? તો 103નો પ્રશ્નનો સાચો જવાબ બને છે લાઇબ્રેરિયા. કયો? લાઇબ્રેરિયા દેશનું જે અપહરણ થતું એને અટકાવ્યું હતું. 104મો પ્રશ્ન, તો એમાં શું સાચો જવાબ આવે છે? વ્યૂહાત્મક નિર્ણય. તો એ લાંબા ગાળાના નિર્ણય છે. બરાબર, વ્યૂહાત્મક નિર્ણય. નક્કી કરેલા નિર્ણય એ વારંવાર ઉપયોગમાં લેવાય છે. નિયમોની હારબદ્ધતા. તો નિયમોની હારબદ્ધતા એ શું છે ભાઈ? તો એ પદ્ધતિ છે. નિર્ણય ક્ષમતાની માહિતી એ શું છે? એક નીતિ છે. બરાબર, એક નીતિ છે. નીચે આપેલા કહેવતોનો સાચો અર્થ શોધો. ભેંસ ભાગોળે ને છાસ વાગોળે. તો આ કહેવત છે. આ કહેવતનો સાચો જવાબ શું બને છે? કપોળ કલ્પનામાં સાચવું અથવા તો રચવું આવું પણ કહી શકાય છે. રચવું અથવા બનાવવું. કપોળ કલ્પના. બરોબર, ભેંસ વાગોળે અને ભેંસ છાગોળે. તો આ એક કહેવત છે. કહેવત થોડીક અટપટી આવે મિત્રો, એના માટે પણ એક સ્પેશિયલ વિડીયો છે જ, એને જોઈ લેજો. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે. 106મો પ્રશ્ન, ગુણોત્તર શ્રેણીની શ્રેણી સૂત્ર પરથી તેનું શ્રેણી સૂત્ર જણાવો. જો શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર બનાવવાનું, આ સૂત્ર બનાવવાની વાત છે, તો આનું સૂત્ર તમારે યાદ જ રાખી લેવાનું જેથી કરીને ભૂલાય નહીં. 106 સાચો જવાબ આવે છે ડી. આ ડી એનો સાચો જવાબ બને છે. ત્યારબાદ 2 કે તેથી વધુ કંપનીઓના સંયોજન અને સમાવેશનના વ્યવહારોની હિસાબી નોંધો ભારતીય હિસાબી ધોરણ ખાલી જગ્યા મુજબ કરવી. તો ભારતીય હિસાબી ધોરણની વાત છે. એને શું કહેવામાં આવે છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તરીકે તમે ઓળખો છો. એનો સાચો જવાબ બને છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14. બરાબર, અને જે ફરજિયાત કરવાની હોય છે. ત્યારબાદ ઇંગ્લિશનો પ્રશ્ન છે. એનો સાચો જવાબ 108માં સાચો જવાબ આવે છે બી. બરાબર, હેવ સર્વડ એનો સાચો જવાબ આવે છે. ત્યારબાદ ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિની સ્ટોક પત્રક બનાવવાનો હેતુ નીચેના પૈકી કયો હોય છે? તો આનો હેતુ શું હોય ભાઈ? તો 109 સાચો જવાબ આવે છે માલની જાવક કિંમત નક્કી કરવાનો. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો શું કહેવામાં આવે છે? એને હોસ્ટ નેમ કહેવામાં આવે છે. ઈમેલની હોસ્ટ નેમ કહેવામાં આવે. ત્યારબાદ કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે? કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત છે વધુ ઉત્પાદન અને શ્રેષ્ઠ પરિણામ. શું છે?
વધુ ઉત્પાદન અને શ્રેષ્ઠ પરિણામ. ત્યારબાદ સચિને વિદાય લીધી વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો આ વાક્યનું કર્મણી વાક્ય શું થાય છે? તો સચિનથી વિદાય લેવાણી. સચિનથી વિદાય લેવાણી આ એનું સાચું વાક્ય બને છે. 113મો પ્રશ્ન બહુ મોટો છે. આવકવેરા ધારા મુજબ વ્યક્તિ કરદાતાનો રહેઠાણનો હોદ્દો રહીશ અને સામાન્ય રહીશ અથવા રહીશ કે બિન રહીશ હોય અને પાછલા વર્ષ દરમિયાન તેમણે ભારતમાં આવક મેળવી હોય કે મેળવી છે તેમ માની લીધેલ હોય તો એ ખાલી જગ્યા થશે. તો શું થશે? એ કર પાત્ર થશે અથવા તો કરને પાત્ર થશે સાથે સાથે કર મુક્ત પણ બનશે. ક્યારે? જે તે પાછલા વર્ષના અગાઉના વર્ષોમાં વિદેશમાં આવક ઉદ્ભવેલી હોય અને પ્રાપ્ત કરેલી હોય અને તે પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવેલ હોય તો તે કર મુક્ત બને છે. ત્યારબાદ ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે? તો 114માં સાચો જવાબ બને છે વિનિમયનું માધ્યમ તરીકે. શું લીધું છે? વિનિમયનું માધ્યમ તરીકે. ત્યારબાદ નીચેના પૈકી કયું સૂત્ર સાચું નથી? સાચું સૂત્ર નથી. તો આ બધા મિત્રો ગુણોત્તરોના સૂત્રો આપેલા છે. ગુણોત્તરના સૂત્રોમાંથી સાચું આવડું આ સૂત્ર સાચું નથી. વેચાણ કિંમત આ રીતે ક્યારેય મળે નહીં. ત્યારબાદ તમને એક શ્રેણીનો પ્રશ્ન પૂછ્યો છે તો એનો જવાબ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે અને જવાબ આવે છે આઈ. ત્યારબાદ બેન્કિંગ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ એ બેંક તરફથી મેળવેલ બેંક સ્ટેટમેન્ટ અને ધંધા દ્વારા તૈયાર કરેલ ખાલી જગ્યાની સરખામણી છે. તો એ શું છે ભાઈ? 117માં સાચો જવાબ બને છે ડી રોકડ મેળ છે. શું છે? રોકડ મેળ. કારણ કે બધા ટ્રાન્ઝેક્શન જોવા મળતા હોય એટલા માટે. પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વયના લોકો બેંકમાં ખાતું ખોલાવી શકે છે? મતલબ કે જનધન યોજનાનો લાભ કેટલા વર્ષથી ઉપરના લોકો લાભ લઈ શકે છે? 118માં પ્રશ્નનો સાચો જવાબ બને છે 10 વર્ષ. બરાબર? કેવો? 10 વર્ષ સુધીના લોકો લાભ લઈ શકે છે. ત્યારબાદ વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી? તો વ્યક્તિ ખાતામાં આ વિવિધ પ્રકારના ખાતાની વાત છે. તો વિવિધ પ્રકારના ખાતામાં જોઈએ તો કોનો સમાવેશ થાય ભાઈ? મૂડીનો સમાવેશ થાય, ઉપાડનો સમાવેશ થાય, બેંકનો સમાવેશ થાય, લેણદારોનો સમાવેશ થાય, દેવાદારોનો પણ સમાવેશ થાય. પગાર અને રોકડ આનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થતો નથી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આ તમે સાંભળ્યું હશે. બરાબર? તો ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ? આવો પ્રશ્ન પૂછો તો 120માં સાચો જવાબ શું બને છે? 120માં સાચો જવાબ બને છે પૃથ્વીલોકની શ્રેષ્ઠ એવી ભક્તિ, જેને ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આવું વાક્ય બનતું હતું. વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે? તો વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત એ સંસ્થાના માળખાને લાગુ પડે. કોને? મેનેજમેન્ટલ જે સિદ્ધાંત હોય. બરાબર? ઓર્ગેનાઇઝેશન સિદ્ધાંત મતલબ કે એને સ્ટેટમેન્ટ કહેવાય. એ સંસ્થાના માળખાને લાગુ પડે. 122માં કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે? તો કાયમી મિલકતો ઉપર જે ઘસારો છે એ કયા ખ્યાલ મુજબ ગણાય? તો પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ ગણાય છે. ત્યારબાદ તમને એક ઇંગ્લિશનો પ્રશ્ન પૂછ્યો છે તો એનો સાચો જવાબ 123માં સાચો જવાબ શું બને છે? સી. બરાબર? ત્યારબાદ 124માં સાચો જવાબ શું બને છે? એમાં પણ સાચો જવાબ સી જ બને છે. આ ચતુર્થાંક મેળવવાની વાત છે. 125 લાકડાના દહન બાદ નીચેનામાંથી ક્યાં નુકસાનકારક પદાર્થો છૂટા પડે છે? તો લાકડાના દહન બાદ તમને ખબર જ છે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હોય છે. ત્યારબાદ આગળ વધીએ. કેન્દ્ર સરકારના 2016-17 માટેના અંદાજપત્રમાં સૂચવેલ ઉત્પાદન વેરાના ફેરફારની અમલ તારીખ ખાલી જગ્યાથી શરૂ થાય છે. તો આ જૂનું પેપર હોવાથી આનો સાચો જવાબ બનતો હતો 1/3/2016. વનિતા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો તો એનો સાચો સમાનાર્થી શબ્દ થાય છે નારી, સ્ત્રી. બરોબર? એને વનિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ NBFC એટલે કે નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીનું રજિસ્ટ્રેશન કયા કાયદા હેઠળ કરવું જરૂરી છે? તો એનું રજિસ્ટ્રેશન મિત્રો કયા કાયદા હેઠળ? સી. કંપનીઝ એક્ટ 1956 મુજબ કરવું જરૂરી બને છે. આમ તો કંપનીઝ એક્ટ 2013 અત્યારે ચાલી રહ્યો છે છતાં આ માન્ય ગણવામાં આવ્યું હતું. મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો દર એટલે શું? તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે 129માં સાચો જવાબ બને છે નફાનો અપેક્ષિત દર.
ત્યારબાદ 130મો પ્રશ્ન આવી ગયો, ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણી વખતે કોઈ ભાગીદારના મૂડી ખાતાની બાકી ઉધાર થાય ત્યારે તેની વહેંચણી બાકીના ભાગીદારો વચ્ચે ખાલી જગ્યા પ્રમાણમાં થતી હોય છે. તો ભાગીદારોના નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં આ વહેંચણી થતી હોય. ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના ભારતમાં કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો બી આનો સાચો જવાબ બને છે 1986માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના કરવામાં આવી હતી. કોષ્ટક ટેબલની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે? SQL આદેશ, બરાબર. કોઈ કોષ્ટક ટેબલ હોય એની રચનામાં SQL આદેશ આપો એટલે આનો જે ક્રમ હોય એ બદલાય, એટલે બી આનો સાચો જવાબ બને છે. ત્યારબાદ આગળ વધીએ. 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાંગી શકાય. તો આનો સાચો જવાબ શું બને છે? 1008. કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, માહિતીની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો આનો જે માહિતીનો આધાર રહેલો છે એ કોના ઉપર રહેલો છે? એ હકીકતે માહિતી પ્રેષણ ઉપર રહેલો છે. માહિતી પ્રેષણ અને માહિતી સંચાર આ બંને અલગ બાબતો છે. કોના ઉપર રહેલો છે? માહિતી પ્રેષણ ઉપર. નીચેનામાંથી સાચો પદક્રમ અને પદ સંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. તો 135માં સાચો જવાબ બને છે પાણીની એક ઊંચી દિવાલ ધસતી આવે છે. આ સમુદ્રની એક તમારે વાર્તા આવતી એની સાથે સંકળાયેલી બાબત છે. 136મો સાચો જવાબ આવે છે એ. ત્યારબાદ પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. ત્યારબાદ ઇંગ્લિશનો એક પ્રશ્ન છે, એનો સાચો જવાબ ડી બને છે. ત્યારબાદ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGSની ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે? તો RTGSથી ઓછામાં ઓછી 2 લાખ જેટલી રકમને ટ્રાન્સફર કરી શકાય છે. ત્યારબાદ પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રી ભવનાંક. પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રી ભવનાંક અનુક્રમે નીચે આપેલા છે. તો એના પરથી સૌથી વધુ પ્રકાશીય ઘટ માધ્યમ કયું હશે? આવો પ્રશ્ન છે. તો 140માં સાચો જવાબ શું બને છે? સી, હીરાનું ઘટ માધ્યમ સૌથી વધારે હશે. ત્યારબાદ પેશાદારોને એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે. આ વિધાન કોનું છે? તો આ વિધાન કોનું હોય? ગાંધીજીનું જ હોય. એ જ આવું બોલે. સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો છે? તો આ મહારાષ્ટ્રના એક સંત એકનાથજીના જીવનમાં બનેલી વાત છે. માનવ ગરીબીના આંકનું સૂત્ર. તો માનવ ગરીબીના આંકનું સૂત્ર તમને બતાય છે એ સાચો જવાબ અહીં બને છે. નીચે પૈકી કોણ તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત આપ્યો હતો? તો તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત આપનાર કોણ હતા? ફ્રેડરિક હર્ઝબર્ગ. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા GST બિલ પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવ્યા? તો GST આવ્યા બાદ કયા કયા કરવેરા નાબૂદ થયા? આવો પ્રશ્ન પૂછાય. તો આનો સાચો જવાબ શું આવે ભાઈ? સર્વિસ ટેક્સ નાબૂદ થયો, મૂલ્યવર્ધિત ટેક્સ નાબૂદ થયો અને એક્સાઇઝ ડ્યુટી, આ બધા ટેક્સ નાબૂદ થયા. આવકવેરો ઇન્કમ ટેક્સ તો હજી શરૂ જ છે ભાઈ, એ નાબૂદ ન થાય. 146 રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે? તો રાજ્ય નાણાં પંચ એ કઈ બાબતો ઉપર ભલામણ કરે? તો બધી બાબતો ઉપર ભલામણ કરી શકે છે. રાજ્ય હિસાબો સંબંધે ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટ રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જવાબદારી બંધારણની કઈ જોગવાઈમાં આપેલી છે? બંધારણની જોગવાઈ પૂછેલી છે. તો 147માં 151 સાચો જવાબ આવે ડી, બરાબર. અનુચ્છેદ 151(2) મુજબ આ બધું કામ કરવાનું હોય. લાઈફ સેવિંગ જેકેટ કઈ આપત્તિમાં જીવ બચાવવા માટે ઉપયોગી સાધન છે? પૂર, ધરતીકંપ, દુષ્કાળ, વાવાઝોડું. તો આ પૂરની સ્થિતિમાં એ આપણો જીવ બચાવવા માટે ઉપયોગી છે. સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે? સમય વેતન પ્રથા જ્યાં ઉત્પાદન કાર્યની ગણતરી શક્ય ન હોય ત્યાં વધુ અનુકૂળ રહેતું હોય. ત્યારબાદ ઉત્પાદનનું વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો વધારાનો ખર્ચ એટલે શું થાય? તો એ સીમાંત ખર્ચ બને છે. મિત્રો આવા ને આવા પેપર સોલ્યુશન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો અને ઓડિટરની બુક ખરીદવા માટે સ્પેશિયલ અમારી જે નીચે લિંક આપેલી છે ત્યાં અમને વોટ્સઅપ કરી શકો છો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.